મોહનરામ મહારાજ આમ તકલાટી બોલાવી દે, છાનુમુનો બે એકવાર બાવડું જાણીને ફકવી દે તોય આપણે બોલવું ને વિચાર કરવો પડે. આ કઈ આપણે અહીં હાલી બાપા અહીં હાલી એટલે મારા વાલા અહીંયા હાલે ન થાય તો જાતે આમ મોઢે કહી દે ને તો થાય. એમને વાતો કરવી ખાલી ઓલા તો કહી દે ભાઈ બસ તું ત્યાં બેસી જા એટલે બેહવું જ પડે, એમાં હાલે નહીં. એ લતાબેન એક જ ઝૂકી ગયા. મોહનરામ મહારાજે હાન કરી હતી. ઈ કે લતા તું આવી આય, તું ગમે એમ છો. પણ લતાબેન ને કઈ ખબર નહીં, કારણ કે હું કામ એજ્યુકેશન એનું નડતું હતું. આમ એટલો બધું એજ્યુકેશન નો ભવડો મારી ગયો તો કે એની કોઈ હેડ નહીં. અટાણે લતાબેન ને ખબર પડી કે ઈશ્વર ભક્તિ, ઈશ્વર નામ, સદગુરુનો શબ્દ હું છે એ ખબર પડે. એ વાતોથી નહીં, એની રેણી કેણીથી. એટલે હકીમ બાપા દેથાણવાળા બોલ્યા રેણી કેણીને રસ્તા વિશે મળ્યાને ગુરુ મન મોયું. આ શબ્દ મણી સુરતાને સોંપો ત્યારે ઉલટું ને એને મહિમા તપાસ્યું. આ શબ્દ બોલે ને શબ્દ બોલાવે સત્ય સરાસર ભાષ્યું. આ જગતની અંદર જો કોઈ બોલી રહ્યું હોય તો આ એક સદગુરુનું વચન છે. એટલે સંતો મહાપુરુષો બોલ્યા છે, વસને વિરાય તો વિશ્વથી ન્યારા પૂંજાય થઈને દેવો. વસને વિરાય તો વિશ્વથી ન્યારા પૂંજાય થઈને દેવો. એ રામ કૃષ્ણ જેવા ધડકે જગતમાં આ પૂર્ણ દાખલો લેવો. જો બાપા દેહમાં વસન છે એક દીવો. કારણ ઈનો ઈ આ દેહ તો ગોરધનભાઈ કહેતા મને એ ભોળા તું હેઠો બે જાય મારી પડખે બોલવા માંડ. હું બોલવું વિચાર કરે. આ મહાપુરુષોનો એટલો બધો સમાગમ છે. અને મોહનરામ મહારાજે જે આ બીજક વાવ્યા છે મારા વાલા, એ હવાયા થયા. અને આથી એટલા બધા હવાયા થાય ને એવા સંતો અને મહાપુરુષોની આશીર્વાદ છે. આટલું બોલી અને માણીવારીની વિરામ આપું છું. બોલો સાથે બોલો.